નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી છે જેને યુપીએસસી જીપીએસસી એક્ઝામ પાસ કરીને ગવર્મેન્ટ જોબ મેળવવાનું સપનું હશે, તૈયારી શરૂ કરી દીધી છે, પણ જ્યારે વાંચવા બેસે છે ત્યારે વાંચવામાં મન નથી લાગતું, અથવા લાંબો સમય વાંચી નથી શકાતું, વાંચેલું ભૂલાઈ જાય છે, કંટાળો આવે છે. તો આવા બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તો તમારા પણ કંઈક આવી સમસ્યા હોય તો આ વિડીયો ઇન્ફોર્મેશનની અંદર આપણે આ જ સમસ્યાનું સમાધાન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી શરૂઆત કરીએ પહેલાં, જો તમે હજી આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો અવશ્ય કરી લેજો. હું રેગ્યુલર બેઝ ઉપર યુપીએસસી જીપીએસસી એક્ઝામ રિલેટેડ ઇન્ફોર્મેટિવ વિડીયો, લેક્ચર વિડીયો યુટ્યુબ ઉપર પોસ્ટ કરતો હોઉં છું. તો એ જોવા માટે અને એના નોટિફિકેશન માટે તમે ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલ જોઈન કરી શકો છો. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. યુપીએસસી જીપીએસસીનો ફ્રી કોર્સ તમારે જોવો હોય તો એકેડમીની એપ્લિકેશનમાં અવેલેબલ છે. એની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ તમે જોઈ શકો છો. એ લેક્ચર તમને ખૂબ ઉપયોગી થશે. બાદમાં વાંચશો તો વાંચવામાં સરળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, માહિતીની શરૂઆત કરું. જેવા વિદ્યાર્થી જે વાંચવા બેસે છે અને વાંચવામાં કંટાળો આવે છે, વાંચી નથી શકતા, એને હું થોડાક સ્ટેપ જણાવીશ. એ સ્ટેપ જો તમે તમારા રેગ્યુલર રૂટીન રીડિંગની અંદર ફોલો કરશો તો ઇઝીલી તમે વાંચી શકશો અને તમને કોઈ પણ પ્રકારની સમસ્યા નડશે નહીં. તો સૌથી પહેલો જે ઉપાય જે છે એ ઉપાય છે વિદ્યાર્થી મિત્રો, કે તમારે શું વાંચવાનું છે એનું ટાઈમ ટેબલ તમારી પાસે રેડી હોવું જોઈએ. દાખલા તરીકે આજનો દિવસ છે, આજે સોમવાર છે, તો સોમવારે હું શું વાંચવાનું છું, મંગળવારે શું વાંચવાનું છું, બુધવારે શું વાંચવાનું છું, એની મારું આખા વીકનું અને એક મહિનાનું ટાઈમ ટેબલ મારી પાસે હોવું જોઈએ, વિષય, ચેપ્ટર ને પેજ સાથે. આની અંદર બેઝિકલી તમે ડેલી 20 કે 30 પેજના ટાર્ગેટ અનુસાર તમારે કેટલું વાંચવાનું છે, કયા સબ્જેક્ટનું, એ તમે નક્કી કરીને ચાલી શકો છો. તો પહેલો ઉપાય જે છે એ છે શિડ્યુલ. શું વાંચવાનું છે, કયા ટોપિકના, ચેપ્ટરના કયા ટોપિક, એ તમને પહેલેથી ખબર હોવી પડે. બીજો ઉપાય જે છે, તમારો વાંચવાનો જે સમય એવો હોવો જોઈએ કે જેમાં બહુ ઓછું ડિસ્ટર્બન્સ આવતું હોય. મતલબ તમને કોઈ હેરાન ન કરતું હોય, તમને કોઈ કોલ ન આવે, કોઈ મેસેજ ન આવે, કોઈ લેક્ચર ન હોય એવા. આનો જે સમય છે એ છે સવારનો સમય. સામાન્ય રીતે 5 થી લઈને 7નો સમય, અથવા 5 થી લઈને 9નો સમય, અથવા 8નો સમય. તમારી કોલેજ કે જોબમાં જવાનું હોય તો તમે સવારનો જે ટાઈમ છે જેમાં વાતાવરણ શાંત હશે, તમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે, અને તમને રેગ્યુલરલી વાંચવાની ટેવ પણ આ સમયમાં પડી જશે. તમારી પ્રોડક્ટિવિટી વધારે હશે, માઇન્ડ ફ્રેશ હશે, ઇઝીલી વાંચશો, ઇઝીલી યાદ રહેશે, સમજાય પણ બહુ જલ્દી જશે. ત્રીજો મારો જે ઉપાય છે વિદ્યાર્થીઓ માટે એ છે ડિસ્ટ્રેક્શનને સાઈડ કરો. મતલબ મોબાઈલ લઈને તમે જો વાંચી રહ્યા હો, મોબાઈલમાં નોટિફિકેશન મૂકતા હો, મોબાઈલમાં અલાર્મ મૂકતા હો, મોબાઈલ સાથે રાખતા હો વાંચવા માટે, તો એને અવોઇડ કરો. કારણ કે વાંચવામાં સૌથી વધારે ડિસ્ટર્બન્સ જે આપે છે મોબાઈલ. એનું કારણ હું તમને જણાવી દઉં. દાખલા તરીકે તમે વાંચવા બેઠા છો, હજી વાંચવાનું શરૂ જ કર્યું હતું, એક ફકરો પૂર્યો થયો હશે, મોબાઈલમાં મેસેજ આવે છે અથવા નોટિફિકેશન આવે છે, વાગે છે, રિંગિંગ થાય છે, તો તમારું ફોકસ મોબાઈલમાં શિફ્ટ થઈ જશે. તમે જોવા જશો કોનો મેસેજ છે, મેસેજ જોવામાં મોબાઈલ જોવા લાગશો, ખબર નહીં પડે ક્યારે કલાક પૂરો થઈ ગયો. જે મોબાઈલ સાથે લઈને વાંચવા બેસતા હશે એ વિદ્યાર્થીનું કોઈ દિવસ ફોકસ રીડિંગમાં નહીં થાય. તો બનતી કોશિશમાં મોબાઈલ જે છે સાયલેન્ટ રાખો. ચોથા ઉપાયની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલો ઉપાય જે હતો એ હતો શિડ્યુલ. શિડ્યુલમાં તમારે આજે શું વાંચવાનું છે તમે નક્કી કર્યું હશે, તો એનો ટાર્ગેટ, એનો ગોલ બનાવો. એ ગોલ અચીવ કરો ગમે એ રીતે. માનો કે તમે વાંચવાનું નક્કી કર્યું હતું કે હું 20 કે 30 પેજ આ ચેપ્ટરના વાંચવાનો છું, દાખલા તરીકે પૂરા નથી થયા, તો તમારો આજનો જે વાંચવાનો ટાર્ગેટ છે પૂરો થયો નથી. તો ટાર્ગેટ પૂરો નથી થયો તો એના માટે જરૂરી જેટલા કલાક વધારે આપવાના હોય, અડધો કલાક, કલાક કે એનાથી વધારે એ સમય આપો અને એને ટાર્ગેટ પૂરો કરો. આનાથી શું થશે, તમારી એક ફિક્સ સમયે તમારા માઇન્ડને એક ક્લિયર સિગ્નલ જશે કે આ ટાઈમથી આ ટાઈમ હંમેશા વાંચવાનું હોય છે. શું વાંચવાનું છે એ તમારે પહેલેથી નક્કી રાખવું પડશે. એ વિષય હોઈ શકે છે, મતલબ અહીંયા આપણે યુપીએસસી જીપીએસસી એક્ઝામની વાત કરીએ છીએ, બની શકે તમે સ્કૂલ કે કોલેજમાં પણ હોવ તો પણ આ તમારા માટે એટલું જ ઉપયોગી છે. કારણ કે જેટલું વાંચન કરશો એટલું તમને સમજવામાં, યાદ રાખવામાં સરળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ મેઇન સ્ટેપ છે. વાંચવામાં તમારે માઇન્ડને ટ્રેન કરવું પડશે. આ ટ્રેન કરવાની આ બેઝિક રીત છે કે શિડ્યુલ બનાવો, વાંચવાના કલાક ફિક્સ કરો, મોસ્ટ ઓફલી કેસમાં સવારનો ટાઈમ રાખો,
કે જેથી શું થાય કે ભાઈ વાતાવરણ શાંત હોય, કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, જે વાંચશો એ યાદ રહી જશે. ત્રીજું, વાંચવા બેસતી વખતે સૌથી મોટું ડિસ્ટ્રક્શન છે એ છે મોબાઈલ, એનાથી દૂર રહો. ચોથું, જે ટાર્ગેટ નક્કી કર્યો છે ટાર્ગેટ ગમે એ રીતે અચીવ કરવા ટ્રાય કરો. જો આ તમે બેઝિક 4 સ્ટેપ ફોલો કરી લેશો તો તમને તમારા લક્ષ્યને, સફળતાને હાંસલ કરવા માટે કોઈ રોકી શકતું નથી. આશા રાખું છું જે પણ વિદ્યાર્થીઓને વાંચવાવાળા જેટલા પણ સવાલ હશે, સવાલ અહીંયા પૂરા થઈ ગયા હશે. તો આવી અવનવી અપડેટેડ ઇન્ફોર્મેશન માટે IS લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો હજી તમે આપણી ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલ જોઈન નથી કરી તો એને પણ જોઈન કરી લો, કે જેથી જ્યારે પણ આવા કોઈ લેક્ચર આવે એની માહિતી તમને મળે. અને આની સિવાય ગવર્મેન્ટ જોબની ભરતી પણ ક્યારે આવે છે એ માહિતી પણ તમારી સાથે શેર કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ હજી ક્વેશ્ચનો મૂંઝવતા હોય તો તમે કમેન્ટ કરો. તમને જે પણ મૂંઝવણ હશે એના રિલેટેડ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર તમને પ્રોવાઈડ કરીશ, ડિટેલ ઇન્ફોર્મેશન સાથે, જે સૌથી વધારે ઉપયોગી હોય. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર છે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.